છેલ્લા કેટલાક દિવસોથી ડિફેન્સ એટલે કે સૈન્ય સામગ્રીની ડીલના સમાચાર તમે જોતા હશો. તમને થતું હશે કે આ તો મિસાઇલ કે રડાર સિસ્ટમનું ખરીદ વેચાણ જ છે, એટલે એમાં આપણે શું પડવાનું. તમને કદાચ એ વાત સામાન્ય લાગતી હશે, પરંતુ તાજેતરની કેટલીક ડિફેન્સ ડીલ્સમાં ભારતની એક સ્ટ્રેટેજી છુપાઈ છે. આ સ્ટ્રેટેજી છે એક દુશ્મન દેશને ઘેરવાની. આ દુશ્મન દેશ કંઈ પાકિસ્તાન કે ચીન નથી, પરંતુ તુર્કીએ છે. તમને ખબર જ હશે કે તુર્કીએ પાકિસ્તાનનું પરમ મિત્ર છે, એટલે જ સ્વાભાવિક રીતે આપણું કટ્ટર દુશ્મન છે. તુર્કીએ ભારતની વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાનને ખૂબ સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, કાશ્મીરના મુદ્દે ખોટી કાગરોળ પણ ખૂબ મચાવી છે. હવે તુર્કીએનું ટેન્શન વધારવા માટે ભારતે એક જોરદાર વ્યૂહરચના અપનાવી છે. અમે તમને આ આખી વ્યૂહરચના વિશે વિગતે વાત કરીશું. સૌથી પહેલાં તમે આ નકશા પર નજર કરો. તમને તુર્કીએ દેશ જોવા મળતો હશે. એની નીચે સાયપ્રસ દેશ આવેલો છે, જ્યારે એક તરફ ગ્રીસ, જ્યારે બીજી તરફ આર્મેનિયા જેવા દેશો તમને જોવા મળતા હશે. તુર્કીને સાયપ્રસ, ગ્રીસ અને આર્મેનિયા એમ ત્રણેય દેશોની સામે સખત વાંધો છે. તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે દુશ્મનનો દુશ્મન એ દોસ્ત હોય. એટલે કે તુર્કીના આ દુશ્મનો આપણા મિત્રો છે. હવે ભારતે તુર્કીના આ દુશ્મન દેશોની તાકાત વધારવાનું નક્કી કર્યું છે. એટલે જ અત્યારે તાબડતોબ ડિફેન્સ ડીલ્સ થઈ રહી છે, જેનાથી તુર્કીએ ડરી રહ્યું છે.